જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો નવા લોકમાં તમે બધાનું સ્વાગત છે. અને આજે તમે અને દ્વિજાબેન બંને વહેલા ઉઠી ગયા છીએ. કુદરતી કાંઈ નક્કી ન કે એવી રીતથી. અને દ્વિજાબેન તો જો આજે તો શું છે કે ભણવા પણ વહેલા ભાગ્યા. નકર તો શું છે કે થોડુંક મોડું થતું દ્વિજાબેનને ભણવા જવાનું. તો આજે તો જો તે પણ વહેલા ઉઠી ગયા છે. દ્વિજાબેન જય શ્રી કૃષ્ણ. એને પણ જો એવી ઠંડી લાગે છે ને, કોટ ને જોયું માથામાં તો જોયું ઓછી લાગે. આપણે સ્કૂલે છે ને બધું ઉલાડી નાખશે. હે કાતી હાલો જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન હાજર નવા રાખી શુભેચ્છા આપું છું. નાઈ ધોઈને આપણે થઈ ગયા કમ્પ્લીટ. હવે આપણે કામ કરવા માંડીએ. બધી ઠંડીનું વાસણ ને કપડાં બધું. મમ્મી નથી બધું વાસણ તો ઉટકવા જોઈએ. નકર એક વાસણ ન હોય. વાસણ ઉટકી લઈ પછી કપડાં ધોઈ લઈ બસ કચરા પોતા એટલે બધું કામ કન્ટિન્યુ કરવા માંડે. આજે પછી અધૂરું કામ પૂરું કરવાના છે આપણા. હમણાં બાકી એને અધૂરું. હા, એ તો કરવાનું છે ને. દ્વિજાબેન જો પણ અત્યારે ચાલ્યા છે ભણવા. પ્રાર્થના પૂરી જાય. નકર તમે દ્વિજાબેન ન છે કે પ્રાર્થના પૂરી થાય પછી પૂગતા. આજે તો પ્રાર્થના શરૂઆત કરશે તાજ પહોંચી જાય. કેમ દ્વિજુબેન? આપને તો શું છે કે આજ તો બજારે ગયા હતા. અત્યારમાં દ્વિજાને મૂકવા નિશાળે તો ને બારોબાર તો એટલી ઠંડી છે ને કે તમે વાત પૂછો માં. જલ્દી આવીને આપણે તો ઘરમાં ઘરી ગયા. ફૂલ ઠંડી લાગતી હતી. અને આને તો હે ને અમારે આરતીને તો બે વર્ષ થયા તો ઓછામાં ઓછા થયા જ છે. એને પગ લૂસણ્યું તો હજી મેળે આવતું નથી. પાછું લઈને જો બેસી ગઈ. ઘરનું કામ અત્યારે કેટલું બધું છે તો એને કંઈ કરવું નથી. પણ પગ લૂસણ્યું લઈને બેસી ગઈ. તો જોઈએ આપણે તે પગ લૂસણીયામાં અત્યારે શું કરે છે શું નહીં બધું. જો ફાઇનલી કરે પણ હજી ફાઇનલ અમારે થયું નથી. બારોબાર જો કપડાં પણ એટલા પડ્યા સામે આખું સબલું ભરાયેલું. અને સવારમાં આવીને લ્યો બેસી ગઈ. પૂરું થઈ ગયું હે ને કાપી નાખું પછી ગાંઠું જ રહી. હવે આને જો પૂરું થઈ ગયું તો આમ ગાંઠ લેવાની છે. આમાં આવી રીતે આપણે સરસ મજાનું પૂરું થઈ ગયું. પગલું 2 વર્ષે થયું છે પણ મસ્ત થયું. તો કેવું છે ને કોમેન્ટ કરજો. અને કોઈ લેવું હોય ને તો પણ ઓર્ડર કરજો. મસ્ત મજાનું છે. પ્રાઇસ બહુ મોંઘી છે. કોઈ લગભગ પોહાય જ નહીં. કોઈ પોહાય તો આવું સાયકલ અંશ ને બધા હોય એવા કુદરતી દ્રશ્ય ને વેલકમ વાળું. તમારે એની અંદર જેવી ડિઝાઇન કરવી એવી થાય એમ કહી દે ને. જનરલી ગમે એવી ડિઝાઇન એમ. બીજું પછી આપણે બેનની ઘરે જાઓ ને ખીર તૈયાર મૂકશો એટલે આવતી 2 ખીર પાછું આમાં વહી જાય એમ. ચાલો એ પણ પગલું સણિયાનું કામ પૂરું કરી લઈએ. કટિંગ કરવાનું છે પછી આખું બતાવીશ તમને બધાને. ઓકે. આવી રીતે જો છૂટું થઈ ગયું છે આનાથી. થોડુંક રહી ગયું તો પાણી તો ફટાફટ કામ કરવા માંડીએ. હવે જો આને મૂકી દે પડતું હવે કામ લાગી જાય. વાડી આવી ગયા છે હવે ટક્કર મારવા. સરસ મજાની ઠંડી વાય છે. તડકો સરસ મજાનો થઈ ગયો છે. 10 જેવો ટાઈમ થઈ ગયો. તડકો તો થઈ જાય પણ તડકો લાગતો નથી કેમ કે બહુ ઠંડી છે ને પવન એટલો બધો છે. તો આપણે વાડીએ સરસ મજાનો કાકાને કપાસ પણ ફૂલ પાકી ગયો છે. તુવેરનો સરસ મજાનું બધું મસ્ત મજાનું થઈ ગયું છે. અને ચીકુમાં ચીકુ પણ સરસ મજાના આવી ગયા છે. મણ વયા ગયા છે. આપણે મમ્મીની પપ્પાની આવતા રહ્યા તો ઉપલેટ બાજુ ગયા હતા તો પછી આપણે ગયા હાલો વાડીએ ચક્કર મારી આવીએ. સરસ મજાનો કપાસ વાવ એકદમ લારિયા થઈ ગયા છે. વીણવાની તો એવી મજા આવે. ક્યાંક ગંધારું હોય તો ન મજા આવે. આવી રીતે ખંડેર કર્યો પણ કપાસ મસ્ત મજાનો પાકી ગયો છે. ચલો આપણું તો આમ તુવેર છે. જોઈ આવીએ તુવેર કેવી રંગત લાવી હોય. હવે ત્યારે નબળી હતી તો કેવી રંગત લાવી છે તે આપણે હવે જોઈ આવીએ. વાડીએ જઈએ. આ નજારો જોતા જોતા સરસ મજાનું થોડું ફૂલ જેવું છે ને સરસ મજાનું એકદમ. ક્યારેક ધરતી માતા એ લીલા કપડાં પહેર્યા હોય, ક્યારેક સફેદ કપડાં પહેર્યા હોય. અને તુવેરમાં જ્યારે ફૂલ ને રેડ ને વાવ મસ્ત લાગશે બધું. ચાલો આપણે હવે આવેલા રહીએ પછી નજારો બતાવીએ અમારે તુવેરનો કેવો હોય. હવે પપ્પા નિરીક્ષણ કરતા જાય છે. લીંબુડીમાં ફાલ લાગ્યો એમ કેવોક લાગ્યો હોય જોઈએ આપણે પણ. હા નો સેવ ઈગડા હો ભાઈ ફૂલ સરસ આ દેખાય 3-4 અહીંયા રહ્યા. ફૂટી ભાઈ 4 વર્ષ થયા. 3-4 વર્ષ હવે તો કઈક ફૂલ ઉગડે ને. પપ્પા કરે છે નિરીક્ષણ બધા. એક દી પપ્પા ના આવે ને બધા ચકાસણી કરવા માંડે. ઝીણું જો
પવન તો જો પણ તું એ નબળી નબળી જ રે કા પપ્પા ઈ સૈણા દાહામાં દેખાય લો પપ્પા ચૈણા નિરીક્ષણ કરો કે ખાઈ ગયા તો કેમ આમાં નથી કે સેજ ને પડ્યા નથી કોણ જાણે ઓલા આગલા આવ્યા તો એ સરસ મજાના ઉગી ગયા છે તું એ રહી જો નબળી આટલામાં નબળી છે એટલી નબળી જ રહી જો થઈ નહીં કઈ જંગત કા હાલો હવે જીરું જોઈએ બે બસ આમ ફરીને પાછા નીકળી જાવ સરસ મજાના થઈ ગયા છો નબળું જે થોડીક નબળી છે ને થોડી ખારી ને એવું બધું છે તમે જોઈ શકો છો તો ઘઉં પૂરતું થઈ જાય પપ્પા કહે કે 2-3 ખાંડી થઈ જાય જેટલી થાય એટલી પણ આના ફૂલ બહુ મસ્ત મજાના છે ફૂલ પવન છે એટલી બધી કિકિયારી કરે છે પપ્પા જો બેસી ગયા છે નિરીક્ષણ કરવા આવે પપ્પા મેથી મસ્ત મજાને ઉગી ગઈ છે ભાઈ ઉગવાનું તો છે જ ઉગી ગયો બાકી જીરું જો દેખાઈ ગયું જીરું એટલા ક્યારા વાવ્યા જીરાના પપ્પાએ આમાં હું પપ્પા ઉપાડવા માંડ્યા થોડીક ઉપાડીને ભાગીએ અને આ પારો સરસ મજાનો ચોખ્ખો થઈ ગયો છે ને એકદમ વટાણે એવા દેખાય જવાય આમાં આયલા છે ને એ આયરું સરસ મજાની છે જો એટલે આ છે ને પછી કઈ કાઢી નહોતી નકર તો કાઢી નાખવાની વાતો હાલતી હતી પણ થોડીક નબળી છે ને એની પાછળ જો આનો બગાડ થાય એટલે આ કઈ કાઢી નહીં અને પપ્પા કે 2-3 ખાંડી થઈ તો સરસ ઘઉં ને પૂગી જાય તો કઈ તુવેર કાઢી નથી અને પપ્પા તો મય ભાગ્યા છે જિજ્ઞાસ તો દુકાને તો હતા પાછા તો ક્યાં ભાગી ગયા ઘરે જઈને હાલો ચેક કરવું જોઈએ કેવી છે વયા નથી ગયા ને એવું બધું છે અને મારે હજી કચરા પોતા પડ્યા છે તો આવી ગઈ વાડીએ કેમ કે મમ્મીની આવી ગયા ને તો હું કાલવા વાડીએ જઈને હવે કચરા પોતાને એવું બધું કરશું કેમ કે સાસુ હોય એટલે આપણે તો કઈ ઉપાધિ હોય જ નહીં તમારું શું કેવું છે સાસુ સાસરા હોય એટલે આપણે થોડુંક ટેન્શન ઓછું હોય ઘરની જવાબદારી ઓછી હોય એ સે તાલગણ ટેસે ટેસ મોજે મોજ છે પપ્પા હવે કાકાના ઘઉં ચેક કરે છે હવે ઘઉં ચેક કરવા વર્ગી ગયા છે અહીંયા ઘઉં છે પછી પાછી રાધામાની ને તુવેર છે અહીંયા બધી નબળી છે જો આ બધી નબળી તુવેર છે હવે હાયલા રાખે એવું બધું છે તો ચાલો હવે કઈ શાકભાજી હોય તો લઈ લઈ નકર ભાગીએ પછી ઘરે મસ્ત મજાના થઈ ગયા છે અને તુલસીમાં તો એટલા મસ્ત થઈ ગયા છે કે વાત પૂછો અને માંજર તો કેવા આવી પડ્યા છે તમે જોઈ શકો છો કેવા સરસના માંજર છે અને પપ્પા સૌથી આવીને શું કામ કરે પેલા રીંગણાનું કેમ પપ્પા રીંગણાનું ચેકિંગ કરવા માંડ્યા ક્યાં પપ્પા રીંગણા પપ્પાનું શાક થઈ ગયું રીંગણાનું હાલ 2 જઈડાસ પપ્પાને રીંગણા પેલો વધાવો દીધો કેમ રીંગણા એ તો એને રેડી દેખાતું તું આવી દીધા તા ભજીયા કરવા થાય પછી બબે પાંદે બધાય થઈ ગયા છે વાલ છે એમાં કદાચ સીવણ સરસ મજાનો વેલો બાંધી દીધો વાલનો થાય તો મલક થાય એમાં પપ્પા આમ ચક્કર મારવા ગયા છે ને આપણે જઈશી હવે ઘર તરફ કે ગાડી પાસે જાય પછી ભાગીએ ઘરે પછી ફટાફટ વરગી જાય કામે ઠંડીનો માલ તો એટલો બધો અહીંયા શિયાળામાં ઠંડી ન હોય તો ક્યારે ભાઈ કેમ તમારું શું કેવું છે તો ચાલો આપણે ધીરે ધીરે હવે ભાગીએ પછી ત્યાં બીજા બેને આવી જાય બહાર થયા હતા એવું બધું છે ચક્કર મારી વાળી આવી અને એટલી શાંતિ મળે કે બહુ મજા આવે ઘરે જવાનું મન ન થાય ઓરડા પપ્પાને કાલન બધા ઉપાડવા માંડીએ કે ના ના અત્યારે ઘરે વયા જાય પછી આવશું પાછા કામે પડ્યા છે આપણે બધા એટલે કામ તો એમાં એવું છે કચરા પોતા જ છે બીજું તો એટલે વગડો કરી લેતા તો મારે 12:30 જેવો ટાઈમ થઈ જાય ઘરે પહોંચીશ ને પછી વર્ગીશ ને ચાલો વાડી આવી એટલે થોડુંક કામ તો બખેડાઈ જાય સરસ મજાનો ફાલ પણ મસ્ત મજાનો એવો છે મમ્મીએ ચટણી ખાંડી રાખી લસણ મસ્ત મજાની જય શ્રી કૃષ્ણ આવી ગયા સાટો ધોઈ નાઈ ધોઈ થઈ ગયા ચટણી ખાંડીને ધાણા સુધારીએ
તીખી તીખી અસલી સુધારી છે આપણે વર્ગી એ કસરે પોતે પેલા શાક શેનું કરું આનું કરી નાખું તો ફોલ નાખીએ સોરી છે એ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે શાક ને સંભારો ને એવું બધું બનાવવા માંડ્યા છીએ મમ્મી બનાવશે પછી ગરમ ગરમ રોટલી કચરા પત્તા તો છેલ્લા આવે રાખ્યા કામ ઓલમોસ્ટ બગડી જ ગયું છે આપણું કેમ કે વાળીએ જાય તો એવું જ થાય તો ચાલો આપણે જો વાલનું શાક આપણે બનાવ્યું છે લીલા વાલનું ખાવાની મજા જ આવે શિયાળામાં અને આમાં તેલ પણ મૂકી દીધું છે કેમ કે મરચાં તરવા છે તો ને આપણે સંભારો કરવો છે કાચા ટમેટાનો અને આપણે મમ્મીએ સરસ મજાની ચટણી પણ ખાંડી રાખી છે એટલે ગોઠવાઈ ગઈશ બધી પાઇટ ઉપર આપણે અને જે મારા ચેવડો ને એવું ખાલી થઈ ગયું છે એનો ડબરો પણ પછી ઉટકવામાં નાખી દઈને છાશ બનાવી છાશ બનાવવાનું બાકી જમ્યું નથી શિયાળો હોય તો હોય એટલે જો જાજુ મેરવા નાખીએ તો ખાટી થાય થોડું નાખી તો જામે નહીં એટલે સવારમાં જ નથી એટલે બપોરે કરજો હમણાં છાશ પણ બનાવી લે પછી એક બધું કામ એક પછી ઉપાડી લઈએ તો ભૂખ થોડીક લાગી જાય એનું કામ છે ને મમ્મી ને પપ્પા પૂરું કરશે હવે આપણાથી થયું નહીં પૂરું હવે એ કરવા માંડ્યા 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે મસ્ત મજાના આપણે આમલા કેન્ડી બનાવી છે મસ્ત મજાની થઈ ગયા એકદમ ખોખડી પણ ગઈ છે તો તમને દેખાડું મસ્ત મજાની વિચારને ભાઈ મને ભાઈ ભવ્યને હોસ્ટેલ મોકલવા છે ભાવે કે નહીં તો તમે પણ બનાવજો શિયાળો છે બનાવી લેજો ને ખાવાની મજા જ આવશે આપણે થોડું કામ છે કલર આમળા અત્યારે પૂછ ગયા ઓલા પૈસા અત્યારે છે બોલે આ ખમણ થોડું કઈ પાછું જેમ કે એનો મારો પાવડર કરવો છે મહેંદી નાખીએ તો એમાં ભેળવી મિક્સ કરીને ઉપયોગ માટે લેવો છે ચાલો આપણે આ પણ બનાવી લઈએ હવે બનાવી તો લીધું ભરી લઈએ આપણે હવે પપ્પા માર્ક્સ વીણતા હતા શું કરતા હતા મમ્મી રીંગણાની તપસ્યા કરવા બેસી ગયા છે ધુવાડિયા વાળા ગંધાઈ કા પછી ચૂલો રહ્યો ને પપ્પા આવી ગયા શેકિંગ કરવા પાછા ન શેકાઈ ગયા હવે જોઈ લ્યો તમે હવે રીંગણાની તપસ્યા કરે છે એવડું બધું નાખતા નહીં હવે આપડા જો આમળા સરસ મજાનું કોઈ છે એનું નામ કરીના રોકેટ ફૂલફોસ ઓસ્માઇટ કરીના બાયોવિટા કિટાજી આપણી વર્ષો જૂની બધી બ્રાન્ડ છે તો આપણે અહીંયા જે શિયાળુ પાક જે છે આપણે એની ચર્ચા કરશું અને લગભગ તુવેર ચણા ધાણાના વાવેતર ખરા ધાણા જીરું આ વખતે કેટલું છે કોઈ ન જીરું એક જ ખેડૂત હે ને ગામ ધણી ચાલો અમે 3 દિવસ થયા હે ને કન્ટિન્યુ કાલ દાદા નહોતો કર્યો પાછો આજે ઓળો રોટલા તમારે કોને કોને આવી રીતે થાય છે તો મમ્મી બનાવવાના રોટલા જો ગરમ ગરમ રોટલા ખાવાના છે અને આપણો ઓળો ચડસ કા મમ્મી નવી ઘડી ન વધ્યા પછી ચાલો આપણે રસોડામાં જો સરસ મજાની સુગંધ આવે છે ડુંગળી ટમેટાની તો આપણે રીંગ પછી નાખી દઈએ ચડી જાય એટલે સરસ મજાનો ચડે છે લસણ ચટણી પાંદડા તો મારા બધી ગયા કેમ કે લીલી ડુંગળી નાખી દીધી અને આપણું અહીંયા દૂધ ગરમ થઈ જાય એ તો કામ આપણું હોય તો અહીંયા આમળા ઓલા કરી નહીં ખાતા સરસ મજાના બાફી નહીં ખાતા આટલી પાછી કેન્ડી થોડીક બનાવી છે નવી રીતથી ફ્રીઝરમાં મૂકીને એવી રીતે ફ્રીઝરમાં 24 કલાક મૂક્યા પછી ફ્રીઝરમાં કાઢીને કલાકે ગ્લાસ છાલ ઉતરવાનું ટાણું તો આની છાલ પર સરસ મજાની ઉખડી જાય તો યુટ્યુબમાં વિડીયો હોય પછી બાફીને અને નોખા કટકા સરસ નામ પીસ તો થઈ જ જાય સરસ મજાના આવી રીતે જોઈ શકો છો તમે જો મસ્ત મજાનું ફોલાઈ જાય એવી રીતે કરીને પછી ખાંડ મિક્સ કરી દેવાની સાકર નાખી સાકર મસ્ત કેન્ડી થઈ જાય તો તમે પણ ટ્રાય કરી મેં તો કઈ રીતે હા